શું કરો છો આ? દોરા દોરા ગળી જાવ પૂરું કેમ? નીચે હાંડવા જોઈ ને શું હાંધવા? ગમે એ હાંડવું ધંધાય આ કપડા ફાટી ગયેલ કપડા. કપડે હંધાય મારે લડાખા કરવા દી હંધાય કરવું હોય તો હંધાય નકર ગાય નો હંધાય. અહીં બેહું હમ? અહીં બેહું છું. હે? અહીં બે એમ છે ને બેહું છું. ખોવા નથી પડી ને એમ. ના ના ફોન નહીં મારા હાથમાં છે. ના થા બાપા હા. હમ. ભૂલાઈ ગયું મને. આપણે ખેડૂતને ફાટી ગયેલા કપડા હોય તો ખેડૂત કહેવાય કા? હમ. બાકી ગમે એવી ટાઈ બાંધીને ઇન્શર્ટ મારીને નોકરીએ જતા હોય 50,000 લાખ રૂપિયા પગાર હોય તો એ નોકર કહેવાય ને. એ નો કરી દેવાય. અને આપણે ગમે એવા ફાટી ગયેલા કપડા હોય તો આપણે માલિક કહેવાય માલિક કહેવાય. કા? શું વાવ્યું તમે? શું વાવ્યું છે? બંધ કરી દે ને શું કરે તારું ભાઈ? બસ ના ના તારે રેડિયો કરો જ કઈ તું તારે તો વિડીયો જ છે કઈ તો ચાલો કરું. કઈ તમે શું વાવ્યું એમ કહું? અમે કપાસ વાવ્યો છે. બધી કપા કાંઈ ઉપાધિ નહીં વીણા કરવાનું કા? 5 દી 10 દી મોડા દાડિયા મળ્યા તો હાલે. માંડી કાઢવી પાછી ભેગું કરવું પડે. વાદળિયા માર્ગ થઈ ગયા છે. હા પણ અહીંયા કોણ આવે હતી? અહીંયા દાળિયા કરીને કરવાનું. દાડિયા કરીને કરી લેવાનું એ સારું. ભાગ્યા નો મળે તો શું કરવું? એમ નહીં માંડી હોય તમારે એમ થાય ટાઈમે કાઢવી દો ને પાથરા પડ્યા રહે પલ્લી દા કપાને કાંઈ ઉપાધિ નહીં હા જે વીણું હોય તે. આવું બધો રેડિયો થાય. એ આ પછી તમારા દીકરાની બધા જોહે. હે તમારો છોકરો અક્ષય ને હીર ને બધા જોહે. એ તો ભલે જ જોવે. ચંદુભાઈ હોતન જોહે. મોબાઈલ ફોન આવ્યો તો પછી પાછું વાત ન કરી પછી બંધ કરી દીધું. કેમ વાત ન કરી? મોબાઈલ ફોન આવ્યો તેનો એને મોબાઈલ ઓન લે. હું અત્યારે આવી ગયો છું અમારા ગામના નાથા બાપા છે અમારા કલુકાણી. હે હું આઈને કરવા આવ્યો છું એની પાસે. કોને ગયો? આ બધા માણસો તમને જોવે છે ને એને કહું છું. એમાં આને કોણ સાંભળે? આમાં કાંઈ નક્કી થોડું છે. અમેરિકા હોય તો ને સાંભળતા હોય આ છે સાંભળે તો આખી દુનિયામાં આ વિડીયો જોવાય તમારો. તમે આ દોરાથી ઘૂસ કાઢો છો ને હા એ એ બધું. દેખાય હા એ સારું. શું બનાવ્યું? ખીચડી હળવો ખોરાક. હા કેમ દૂધ લેવું છે? અરે ના આજ પાકર નથી લઈ નથી આગવું પડે સાયન્સ તો અહીંથી નહીં લેતા? અહીંથી નહીં સાયન્સ લેતા? એને વેચી થતું ઠીક તો એ તમારે આગું ન જવાનું. એમ દે ને આ 2 છત્રી નવી લીધી લાગે છે. હા હા સોની હારી નવા જેવી જ છે. એ નવીન છે હાવ. નવા જેવી જ લાગે છે. એ લેવો 380 ની. 300 ને ઓલો હરિયો જરીક એટલી બધી જૂની બીજી લઈએ બધી નવી એટલી બધી મોંઘી હોય? હા નવી થોડો ખરીઓ ભાંગો તો નવી લઈ આવ્યા. હા પછી એ હાલે ની ભાઈ ખેતર જાય તો ટાઈટર થઈ જાય. તમારે ક્યાં ખેતર કે બહાર ગામ? ખેતર ક્યાં તમારે લઈને જવું હોય ખેતર તો અહીંયા હાલે એમાં શું વાંધો? ખાલી હરિયો જ નખો છે અરે ટાયર ભાઈ ને ભાંગી ગયું તો ટાયર તો આ છત્રીમાં ભાઈ એમાં બેસી જાય ને એનો ભાઈ જોવા જ કે નવી છત્રી. કોલેજ દોર તારે 400 ની થાય. 400 રૂપિયા છત્રી થોડી 150 200 છત્રી આવે. હે 400 આ કાઢવાની કેમ હોય કાગળ? તમને આવડતું? મારા એક હાથમાં કેમેરો પકડ્યો છે એટલે. આંદો છો હો. તને આવડતું છે છત્રી ખોલતા ન આવડતું તો તમે તો વિડીયો કરતા કેમ આવડે? અમને એક દી વાપરવા દે બહાર ગામ જતી. હા લઈ દેજો. ધ્યાન રાખજો આ ચક સોરાઈ દા. ક્યાં હે સોરાઈ જાય? તો કોઈ નો લઈ જાય ભાઈ. તમને શું લાગે છે? આ કઈ સોર નું બાયું છે આ કોઈ અડે નહીં. એ બહાર ગામ જાવતી ધ્યાન રાખજો નવી છત્રી. બહાર ગાત જાય તો કોઈ નો લઈ જાય. આમ પકડી રાખો. ભૂલાઈ ગયો ને એક વાત જુદી છે. ભૂલાઈ ગયો ને એક વાત જુદી છે બાકી કોઈ નો લઈ જાય. મૂકો ને દોરાય ભાઈ અરે ભાઈ આજે આખી દાડીઓ જોશો. આમ સામું જોવો તો આને શું કરવું છે? દોરા કાઢીને આ માડીને આપજો ને. આ શું કરવું છે આને? આંદવા થાય. છત્રી હાંધવા ના રે ના છત્રી હંધાય બધું હંધાય. ટુકડા તૂટી જાય ઈ હંધાય. હા ડાયરેક્ટ હાંધી વાળો. ક્યાં ગયો દરિયો દી?
બોલો હા બોલો, હું બનાવવાનું તમે કહેતા હતા ને? હે હું બનાવાય? તમે આગળ એમ કહેતા એડિયું તેલનું કંઈક બનાવાય એમ. એરિયા તેલ મેં ક્યાં ખાઈ કીધું એરિયા તેલ મેં કીધું સ્પ્રે બનાવાય દવા તે ખાતો. કીધું. માખું મચ્છરનું શું બનાવાય? માખી બસરમાં તને ખબર તો તું વેડિયો બનાય તું કેટલા તું મને ખબર તું બોલાય તો પણ એટલે હું લઈ જાઉં સોપડી તમે એક દી કહેતા હતા રૂપિયાનું કેટલા રૂપિયા આવે એક વિડીયોના? ચોપડીનું મારે કાંઈ નથી સાંભળવું. ચોપડીનું બહુ લોકો કંટાળે જાય છે. એમાં સારું આવે ઈ મને ખબર સારું આવે. ભાઈજાન નું કે તો ભાઈજાન નું બીજું બધું આવડે બાળકોની સોપડીયું રોજ છે ભાઈ પાસે હે. હા પણ ભાઈ અમારે હીરાલાલ ભણતી જાય સોપડીયું જ પડ્યું છે તો ઈ ચોપડી શું કામ ની ભણતી? 8મું 9મું 10મું ભણતી. ગાંધી બાતમાનું છે એ બધી એ તો બહુ એની કિંમત છે ગાંધી બાતમાની છે કોને સૌરાજ કહ્યું ગાંધી માહિતમાં હા સ્વરાજ હા સૌરાજ કોને કીધું હોય છે ભાઈ પાસે કોણે કીધું સ્વરાજ? એ ગાંધી બાતમાં એને સ્વરાજ કીધું. અને વલ્લભભાઈ સરદાર વલ્લભદાસ સરદાર. અને બીજા 100 જણા છે બીજા 100 જણા કોણ? 100 જણા બાદ મોઢે પણ નો યાદ આવે વલ્લભદાસ નહીં, સરદાર વલ્લભભાઈ. વલ્લભભાઈ સરદાર જલમતી સરદાર હો. હા. અને અને મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધી જવાહર લાલ નહેરુ. ઇન્દિરા અને બીજા બે ત્રણ ના નામ નથી આવડતા નથી આવડતા મને એ ચોપડે જોવું થી ખબર પડે સ્વામી વિવેકાનંદ, ચંદ્રશેખર આઝાદ, હા એ બધા ભગતસિંહ, ભગતસિંહ એવા બધા હતા ને તો પછી માવજી કાઠિયાવાડ. એ ભાઈ નહીં બોલે હા સાથે 500 છે બીજા તો પછી એની વાહે બધા વૈયા ગયા દેશ માટે. વલ્લભભાઈ સરદાર શ્રીજી જીવતા ગણાય નથી જ્યાં એમ ગણાય જ ને હવે આપણે બે યાર શું થાય આ દેશનું? હે હવે આપણે બે વિધા છીએ. શું થાય કોને ખબર? બધા તો વૈયા ગયા બધું કામ કરીને. હવે આપણે બે શું આપણે કરશું? તો એ નાનો છો ભાઈ મારી હારી ક્યાં સુતવા મીડો તું તો અહીંયા હાવ નાનો છો હાવ નાનો થોડો કેવો. નાનો કેવો હવે આયુષ 60 વર્ષની થઈ ગઈ. 70 60 હા એ તો આયુષ નથી થઈ ગયા 60 વર્ષે મારા 35 થઈ ગયા, અડધા થઈ ગયા. ઘરનું દૂધ બધું સારું ખાતા હોય તો કાંઈ થઈ નહીં જતું પણ બધું ભેળસેળ વાળું દૂધ ખાવું છે ભેળસેળ વાળું બધું બહારનું અને પાણીપુરી ખાધી છે તેલ, બહારનું તેલ, દૂધ. હા પેલા અમે તેલ ને ગળ ખાતા તેલ ને ગોળ. હા એમ કેમ? ઈ કઈ રીતે ઘી ગોળ કરતા હોય એમ? ના તેલ ને ગળ ખાતા ને પણ ઈ કેવી રીતે ગામડો ખાઈને તેલ પીધો? ના ના એમ સોળે ને? તેલમાં ગળ નાખી આ તો ઘી ગોળ કરે એમ જ ને? હા એ રોટલો ખાતા ને ઠીક. તેલ ને બાજરા રોટલો હોય તો બાજરા રોટલામાં ખાડા પાડીએ હા ખાડા પાડીને પછી ઘી બધે પછી એને ખાઈએ એમ. હા દહીં હોય ગળ હોય અને મારા હજી ગળ એટલો ધોખા રોજ દઈશ થઈ લેટાના સારો ખોરાક હોય તો હજી આયુષ રહે એમ ને? હા આવડતા હોય તો રે નકર તો કાંઈ નાથા બાબા ક્યારેય સા નથી પીતા. હા અને અત્યારે કેટલા વર્ષ તમારું? કેટલા માલે? મારે 88 88 વર્ષ 88મું વર્ષ હાલે છે. સા નથી પીતા ને તમે? નહીં કોઈ દી સા નહીં કોઈ દી સા નથી પીતા. પણ એનર્જી એટલે કેવી ખબર છે? એક દિવસ કોરોના સમયમાં પોલીસ વાળા ગાડી આવી ને તો બધાને મોર થોડી ની ડેલામ કરી જાય, કોઈ ભાગી ન હોય. બોલો કેટલી એનર્જી, સ્ફૂર્તિ કેટલી છે, એટલું ફાસ્ટ દોડે. હજી વાડી હાલીને કેટલી છે 3-4 કિલોમીટર આગી છે, વજન લઈને માથે હાલીને ભૈયા હાલીને આવે. હા ખાલી લાકડી હારે હોય. હવે નથી હાલાતું હવે નથી હલાતું ને? ઉપર રહી જાય. હમણાં સુધી હલાતું બહુ. તાર છોકરો બેહવા શીખી ગયો હા તો પછી શું થયું સરદાર વલ્લભભાઈ પટેલ નું? સ્વામી વિવેકાનંદ ને ઓળખો તમે? આપણે તો નો યાદ હોય ને. ઇન્દિરા ગાંધી મળ્યા હતા તમે? ઇન્દિરા ગાંધી મળ્યા હતા અહીંયા આવ્યા તી? હા હે હા ત્યાં જતા હા ઠોઠમાં? કોર્ટમાં મોરીતે ના છે કીધું હતું એ વલ્લભભાઈ ઇન્દિરાએ ભાષણ કર્યું કે આ તો આ દવાખાનું થાય છે પણ હલાવા દવાખાનું કેવું છે અમારા બાપાએ એકાડી એક પણ દર્દી નથી એવું આ ન થાય તો સારું એને બાપાએ દવાખાનું કર્યું હતું? એ અલ્હાબાદ કર્યું છે એને બાપાએ? હા. ઈ કોણ એને બાપા? જવાહરલાલ. જવાહર એટલે અલ્હાબાદમાં દવાખાનું કર્યું હતું. હા, પછી એને એમ હતું કીધું કે અહીંયા એવું ન થાય. અહીંયા એવું ઉજળ ન થાય તો સારું તો અત્યારે ઉજળ જ છે. અમારા ગામમાં જે કઈ દવાખાનું બનાવીને જ્યાં મુહૂર્ત કર્યું હતું, પીપળો વાવ્યો હતો, અત્યારે ઉજળ જ છે હાવ. એ ઇન્દિરા ગાંધી આવી 35,000 માણસ હતા પણ ઉજળ કેતું નું કા? ત્યાં કેટલા વર્ષ આવેલું ઈ દવાખાનું આપણા ગામમાં? એ તો મને કઈ ખબર પણ ત્યાં કેટલું 10 15 વર્ષ 20 વર્ષ આવેલું? એ બધા 2005 થી તો હું જોઉં છું એમને ઉજળ છે. આ અલ્હાબાદ દવાખાનું 200 સાલ પછી થયું હો. આપણા ગામની વાત કરું છું. આપણા ગામની જ વાત આપણા ગામમાં 88 માંથી આવ્યા છે મુહૂર્ત કરવા. 80 માં 88 માં
એ મુહૂર્ત કરવા કેદી આવ્યા 82 માં આવ્યા 82 માં 80 માં 82 માં આવ્યા છે 80 માં ચાલુ હતું તો 80 માં આવ્યા એ પીપળો વાવ્યો ને 80 માં મારા એ દવાખાનું બાંધ્યું ને મારા ફુવાજીએ બાંધ્યું હતું હમ. હા અમે ત્યાં કોર્ટમાં અમને આ તો 80 માં આવ્યા ને તો 20 વર્ષ આવેલું હાલો 20 થી 25 વર્ષ કોર્ટમાં લઈ ગયા હતા આ કળશાદો દઈ ગયા છે એના છે હે એ અમારા મારા ફુવાજીના ત્યાં ઓલું સમસાણ છે ઉપર જોયું હે ઉપર એક સમસાણ બનાવેલું જોયું તમે નહીં એ હોસ્પિટલમાં જે કઈ માણસ જીથરીનો ઓલું શું કહેવાય ટીબી ના જે રોગ હોય ને હા. એ જ્યાં ગુજરી જાય ને એને ત્યાં સમસાણ એક નો શેડ હાવ બનાવેલું છે ત્યાં એક જ માણસ ખાલી બાળ્યો હતો બેસે અત્યારે બંધ ત્યાં બાવળિયા ઉગી જાય હા ત્યાં સારું તો હોય જ ને હે ભગવાન આ મારો ફોટો દેખાય છે હા હા તે કોનો દેખાય તમારો મારો મારો આ જો હાથ દેખા કામ કરું તો ડોશી નો કહ્યું ડોશી બોલ તો હા, બોલો બધા કહો રામ જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ હા બધા કરો દાદા ગુરુ પ્રતાપે ગાઈને કૃપા કરો સાધુ જાન પરિભ્રમ મારો આત્મા મારું મન તે અર્જુને મજ પૂછ્યું કે સાંભળો વૈકુંઠરાય કે ભક્તોનો સત્સંગનો કરો ને મહિમાય ત્યારે શ્રી હરિ એમ વસરા સાંભળજો અર્જુન મન જે ચાર ગીતા સાંભળે એનો અવતાર ધન્ય થાય ઇન્દિરા ગાંધી અહીંયા આવી હતી એનો ઉતારો ક્યાં હતો એનો ઉતારો ઠોઠમાં ઠોઠમાં હતો એનો ઉતારો બલૂનમાં આવ્યા હતા, કઈ હાલી નહોતા આવ્યા. બલૂનમાં બલૂનમાં ઈ આવ્યા કેવું હોય હે? બલૂન કેવું હોય કોને ખબર બલૂન તને તો કઈ દી ભાડ્યું તો હોય અમે નો જ ભાડ્યું હોય ને બલૂન હેલિકોપ્ટર ને વિમાન ભાડ્યું છે હા બલૂન. એ હેલિકોપ્ટર તો એમ કહેવાનું મેં કીધું બલૂન બીજું આવતું છે. બલૂન એ બધી હેલિકોપ્ટર ના ના હવે હેલિકોપ્ટર ને બલૂન થોડું કહેવાય તો હેલિકોપ્ટર છે ત્યારે ભાઈ એમાં આવ્યા છે હા હા, અને પરબાર ઉતર્યું હતું ને ત્યાં પરબાર ઉઈ ગયું હા 35,000 માણસ હતા એમ આપણા ગામમાં એ વખતમાં 35,000 થતા 35,000 બહાર ગામના બહુ આવ્યા હતા હે ગાડા લઈ લઈને આવ્યા છે ત્યારે કાંઈ ગામમાં 5,000 નથી થતા હે 5,000 ભેગા કરવા હોય તો નથી થતા થાય તો ખરા જ ના કરો આપણે પાશમ કેદી છે હવે હે? પાશમ આવે ને અષાઢની શેની ભાઈ અષાઢની આપણે લાપસી ન હોય ગામમાં પાશમની એ ખબર નહીં જો તમે કોઈ ખાવા નથી જતા સામુંડામાં નથી જતા કોઈ દે નહીં દાદા કયો બીજું તી હે? નવીન કયો બોલો બીજું હું મારા ઘેરે જ આવું છું તે વાડીએ હું વાવીશ વાડીએ કપ માંડવી વાવી દીધી બધી આવ્યા પછી ન્યા અમે નથી વાવ્યું એ કોને ભાઈ ન્યા બીજા વાવ્યું જેઠા બાપા વાવ્યું એને દઈ ગયો છે હે હે તમને ન દીધું એવું નથી અમે વાવી દીધી એને આપી દીધું છે ભાઈ હે અમે એને આપી દીધું છે કેમ હું જાઉં છું ઘરે હો આ વાળું કરી જાય દઈ જા વાળું નથી કરી ઘરે જાઉં પણ દૂધ દેવા જાઉં મારે ડેરીએ દેરીએ કેટલા ફેટ આવે 79 તો આવે તો કાંઈ નહીં 20 થી વધારે તો આવે હે એવું હોય? હાલો તો હું વિડીયો આ પૂરો કરું છું 25 ફૂટ ને 30 ફૂટ આવ્યા તો બહુ ગણાય મારે ઘેરે જ આવું છે ને એટલે હું વિડીયો આ પૂરો કરું છું બીજી વાર જો તમે કોમેન્ટ કરજો તમને મજા આવી હોય તો હું બીજી વાર પાછો વિડીયો બનાવું બરોબર હવે હું મારા ઘેરે જવાનું મોડું થાય એટલે હું જાઉં છું હાલો ભાઈ વિડીયોને એન્ડ આપી દઉં છું લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને ગામડાના માણસો શહેરમાં રહેતા હોય એ લોકોના વિડીયો શેર કરજો મજા આવશે ગામડા 20,000 રૂપિયા મળે છે કેમ આમાં હા 79,000 80,000 મહિનાના કઈ ખબર ન પડે આપણે તો તમારે તો હોય તો કઈ ખબર ન પડે તો નો જ ખબર પડે ને ન મળે ન મળે તો કાંઈ નહીં હાલો ભાઈ 79 80 તો મને મળે જ, બીજા તો કેટલા લાખો રૂપિયા કમાય મારી વાત તને 79,000 મળતા હોય તો વાડીએ ના જતો હું ક્યાં વાળી જાઉં મારા ભાઈ મારા બાપુ જાય હું તો નકરા વિડીયો કરું બાપરે રોજા તો બાબરે નથી જતો હું આમાં છે ને ખાલી મારે જ 80-79,000 આવે છે બીજા એક માણસ એવો છે રોજના 1 કરોડ રૂપિયા આવે છે ખાલી વિડીયો બોલો એ તો વિદેશ નો છે ને અરે અહીંયા દિલ્હીનો છે ભામા હા 1 કરોડ સૌરવ જોશી ઉત્તરાખંડ એક મહિને કરોડ એક દિના મહિનાના 3 કરોડ બધા એની 3-4 ચેનલ છે બધામાં વિડીયો આવે એટલે બધા બેસે ક્યાં નાખે મોટું આમ મકાનની આખી સોસાયટી જમીન લઈ લે એમાં ફાર્મ હાઉસ બનાવે પછી 3-5 કરોડની 4 વ્હીલ લે એવી કેટલી 20 4 વ્હીલ છે એની પાસે. રોજ કરોડ રૂપિયા આવતા હોય એ પૈસા ક્યાં નાખવા ક્યાં નાખે ખડકવાના હોય આમ થપ્પી મારી આમ બંગલો લીધો છે ને એમાં આમ ખડકે જાય એટલા પૈસા હતા આપણા ગામના જોડા ભાઈ જયંતભાઈ હતા
આખા ભારતની લગાતી ત્યાં સ્ટીલની અને આ થામ વાસણની તો એને નહોતા મળતા એટલા. હું કીધું તું ઠામ વાસણ થામ આખા ભારતની સ્ટીલની જગાત એની, હા જે થામ વાસણની જગાત થતી હોય ને એ બધી એની, હા એટલે એને નહોતા મળતા. આનાથી માહિતી મળતા હતા ફાકા ઠોકતો. હા તે વાંધો નહીં, તમને આગળ વિડીયો બતાવું. હું કહો છો પન્યું પન્યું લઈને આવજે, પન્યા વગેરે આવું. નાથા બાપા એમ કહે છે કાલે સવારે હું વયો જાય, તું છે ને નાવા આવજે પન્યા વગેરે. કોને ક્યાં તું કોઈને નથી કહેતો, વિડીયોમાં બોલું છું. બોલજે ભાઈ. તો હું મારા ભાઈ આવે તો નહીં હાલે હાજી, હાજી. કે મારે જવું તો ના ના બા, હાલ છે. તો હું ખવડાવું હે? છું મોહનથાળ મને ન ખવડાવે. તમને શું લાગે ખવડાવશે? તને જે લાગે હાસું, તને જે રેકર્ડમાં ઉતર્યું એ હાસું. હા મારે કાંઈ કહેવાય નહીં. નહીં કયો આ બી ક્યાં જોવું છે? હા જે ખવડાવે એ. નો ખવડાવે તેને કોક કહે ગામ. મેં કીધું ને હું કાલે તમને હવે પછી નેવરો થાય ને વિડીયો પછી બતાવે સૌરવ જોશીના વિડીયો. કે દા બાબો આખી જિંદગી કામ કરી જો પણ એને કોને જમાડ્યા નહીં કે ફલાણું કર્યું નહીં. એમ કે કે 88 વર્ષ 88 વર્ષ છે અને તો એમ જ કે 88 વર્ષ હાથે રળી ખેતર જતા ને આવતા ને ખાતા. એની કમાણી મેં જ ખાધી, 1 રૂપિયો નહીં. હે હા 1 રૂપિયો કમાણી. મેં કીધું પછી વિડીયો બતાવે હાલો, તો એ કે હવે કાલે સવારે હું કે વયો જાય, તો અત્યારે જે બતાવું એ મને બતાવતો હતા, મને એમ કીધું. એટલે કાલે કે પાછું તું ખાલી નાવા આવજે પછી હું વયો જાઉં. પછી પન્યો લીધો કે ન આવો તો પન્યો લઈને આવજે, એવું બધું મને કીધું. તો હાલો હું જાઉં છું હવે, હા જા જા જા. પછી બતાવે હો હું. બતાવી જાય આવી જાય પછી નવરાવેલી. હા બધા વિડીયો કરવા મારી પાસે સોપડી છે. ના વિડીયો નથી કરો, બહુ લાંબો થઈ ગયો વિડીયો, 15 મિનિટનો થઈ ગયો. સોપડી કહું મારી પાસે